ખેડબ્રહ્મા પોલીસ દ્વારા 4 લાખના કિંમતની ચોરાયેલી ઇકો સાથે આરોપી પકડ્યો। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠા હિંમતનગર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુલદીપ નાઈ સાહેબ ખેડબ્રહ્મા વિભાગ ખેડબ્રહ્મા નાઓએ મિલકત ચોરી તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે ડીબી હળાદ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નાઓ તથા સર્વેલન્સ ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી વહોનિયા તથા માણસો આ દિશામાં કાર્યરત હતા। જે દરમિયાન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન એ પાટ ગુના રજિસ્ટર નંબર 421/2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબ ગુનાના કામે ચોરાયેલ મારુતિ સુઝુકી કંપનીની ઇકો સફેદ કલરની કેસરી પટ્ટાવાળી જેનો આરટીઓ રજિસ્ટર નંબર GJ09BG 5060 તથા એન્જિન નંબરની શોધખોળ કરતા જે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક શંકાસ્પદ નંબર વગર ઇકો ગાડી મોડાસા GIDC બાજુ છે। જે બાતમી હકીકત આધારે સદર ઇકો ગાડીની તપાસમાં મોડાસા ખાતે જઈ તપાસ કરતા સદર નંબર વગરની ઇકો ગાડી જેને ગુજકોપ તથા પોકેટમાં સર્ચ કરતા સદરી ગાડીનો રજિસ્ટ્રેશન નંબર GJ09BJ 5060 જણાઈ આવેલ હોય તથા આ કામે ગાડીનો કબજો ધરાવતા આરોપીને સદરી ગાડી બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હોય, જેથી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદરી ગાડી ચોરેલાની હકીકત જણાઈ આવતા અર્જુનનાથ રમેશનાથ જાતે મદારી ઉંમર વર્ષ 20 રહે ખેડબ્રહ્મા અહાવન સ્વામિનારાયણ મંદિરની પાછળ નાને તથા સદર ઇકો ગાડીને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીને તારીખ 5/5/2026 21:30 કલાકે અટક કરવામાં આવેલ છે તથા સદર ઇકો ગાડી તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે। આમ ખેડબ્રહ્મા પોલીસે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન એ પાટ ગુના રજિસ્ટર નંબર 421/2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબના ગુનાને ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ ઇકો ગાડી કિંમત રૂપિયા 4 લાખના મતાની તથા આરોપીને પકડી પાડી સહાયની કામગીરી કરી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ।